સુપ્રીમ કોર્ટના SC/ST આરક્ષણમાં વર્ગીકરણના ચુકાદા સામે ભારત બંધના એલાનના સમર્થનમાં ગુજરાતના વિવિધ સંગઠનો દ્વારા ગાંધીનગર ખાતે દેખાવો। સુપ્રીમ કોર્ટની ખંડપીઠ દ્વારા SC/ST આરક્ષણમાં વર્ગીકરણ તેમજ ક્રિમિલિયર લાગુ કરવાના ચુકાદા સામે સમગ્ર દેશના SC/ST સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આ ચુકાદાને લઈને દેશભરમાંથી વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જે અંતર્ગત SC/ST સંગઠનો દ્વારા 21 ઓગસ્ટ 2024ના રોજ ભારત બંધનો કોલ આપવામાં આવ્યો હતો, જેનો બિહાર, યુપી, મહારાષ્ટ્ર તથા ગુજરાત સહિત સમગ્ર દેશમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। ત્યારે ગુજરાત રાજ્યના વિવિધ SC/ST સંગઠનો દ્વારા પાટનગર, ગાંધીનગર ખાતે વિધાનસભાની સામે આવેલા બાબા સાહેબની પ્રતિમા ખાતે એકઠા થઈને બેનરો, સૂત્રોચ્ચાર સાથે ભારે હલ્લાબોલ કર્યો હતો। ત્યારે આજના વિરોધ પ્રદર્શન પૂર્વે વિવિધ સંગઠનોના હોદ્દેદારો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને સંવિધાનના આમુખનું પઠન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા જય ભીમ, જય ભારત, જય સંવિધાનના નારા સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકશાહીના મૂલ્યોને જીવંત રાખવા માટે સંવિધાનની સાચી અમલવારી માટે દેશના શાસન અને પ્રશાસનને તાકીદ કરી હતી। ત્યારે આ પ્રસંગે બંધારણીય અધિકાર આંદોલન સમિતિના હસમુખ સક્સેના એડવોકેટ અશોક શર્મા, ભીમ કારવાના એડવોકેટ રત્નાબેન વોહરા, ગાંધીનગર વણકર સમાજના PJ પરમાર, રોહિદાસ ટ્રસ્ટના વિઠ્ઠલભાઈ પરમાર, બાબુભાઈ મેસરવાલા તેમજ બૌદ્ધિસ્ટ ભીખાભાઈ અમીન, કમલેશ ધવન, જિગ્નેશ વાઘેલા, હર્ષવર્ધન કટારિયા, ગુરુભાઈ ભરતભાઈ ઝાલા, રાકેશ વાઘેલા, મહેશ ચાવડા, દિનેશ મહેરિયા સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના વિરોધ પ્રદર્શનમાં ભારતીય સંવિધાન અધિકાર સભા, બુદ્ધિજીવી યુવા ફોરમ, યુવા ભીમ સેના જેવા રાજ્યના વિવિધ જિલ્લાઓના સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો આજના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। જો કે આજના ભારત બંધના સમર્થનમાં રાજ્યના પાટનગર ખાતે પાંખી હાજરી જોવા મળી હતી, જેમાં ખાસ કરીને ગાંધીનગર વણકર સમાજ, આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિ, રોહિદાસ સેવા સમાજ તેમજ V11 જેવી સામાજિક સંસ્થાઓના કેટલાક હોદ્દેદારોને બાદ કરતા ગાંધીનગરના બીજા નંબરના જાતિ સમુદાયના એવા બંધારણને કારણે શિક્ષિત અને સક્ષમ થયેલા અનુસૂચિત જાતિ જનજાતિના માત્ર આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ જૂજ પ્રતિનિધિઓ જોવા મળ્યા હતા, જે બાબા સાહેબે પોતાના અંતિમ સમયે ઉચ્ચારેલા મુજે અપને પઢે લિખે લોગોને નોખા દિયા હૈ શબ્દો સાચા હોવાની પ્રતીતિ કરાવે છે। ત્યારે આજના ભારત બંધના કોલને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે મોટા પ્રમાણમાં પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। જો કે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા પોલીસ વિભાગે નિરાંત અનુભવી હતી। ભારતના અને ગુજરાતના વિવિધ સંગઠનો, એમાં ગુજરાતની અંદર ગાંધીનગર જે પાટનગર છે, ત્યારે 1/8/1924ના રોજ સુપ્રીમ કોર્ટે SC/ST વર્ગીકરણનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ દુઃખદ ઘટના છે અને ભારતના SC/ST અને જે સંવિધાનના શુભચિંતકોએ જે ભારત બંધનું એલાન આપ્યું છે એના સમર્થનમાં સમગ્ર ગુજરાતવાસીઓએ આજે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે, પણ જેના મગજમાં ગંદકી છે, જે છૂઆછૂતથી પીડાય છે, એમને આજ દિન સુધી કે જે જાતિ આધારિત જે અનામત આપવામાં આવી છે એ બધાને દેખાય છે, પણ જાતિ દ્વારા જે છૂઆછૂત, ભેદભાવ, અત્યાચાર, અસમાનતા એ દેખાતી નથી। માટે આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરની અંદર વિવિધ સંગઠનોએ સાથે મળીને આ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે। પણ વિશેષમાં એક તો કહીશ કે આ દેશ સંવિધાન ઉપર ચાલે છે। આ સંવિધાનની વાતો કરવાવાળા અને સંવિધાન ઉપર જીત મેળવવાવાળા લોકો સંવિધાનના વિરુદ્ધમાં જઈને કામ કરે છે। જ્યારે રાજ્યસભા અને લોકસભાનું કામ હોય ત્યારે સુપ્રીમ કોર્ટ જેવી એક સંસ્થા જ્યારે આ નિર્ણય લે ત્યારે પ્રજા, પ્રશાસન અને શાસન પાસે નમ્ર વિનંતી કરે છે કે કઈ પ્રકારનો કાયદો છે। આ 7% અનામત, 15% અનામતના નાના નાના સમુદાયવાળી જાતિવાળા લોકો પાસે તમે આ શેના ખતરા કરી રહ્યા છો અને શું કરવા માંગો છો એ ખબર નથી પડતી। આજે પ્રજા પ્રેમપૂર્વક રોડ ઉપર આવી રહી છે, 22%માંથી 2% આવી છે। જે દિવસે 22% રોડ ઉપર ઉતરશે એનું પરિણામ તમે જોઈ શકશો। આ તો ટેલર છે, હજુ ફિલ્મ જોવાની બાકી છે।
તમને બાંગ્લાદેશ યાદ ના આવી જાય એનું ધ્યાન રાખજો. આ પ્રજા છે. 1 તારીખે 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે 7/6 એ ચુકાદાના વિરુદ્ધમાં આખા ભારત દેશમાં આજે ભારત બંધનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ગુજરાતના 3333 જિલ્લાના તમામે તમામ જે SC ST થી સંકળાયેલા જે સંગઠનો છે, ઓબીસી થી અને માઇનોરિટી થી સંકળાયેલા સંગઠનો છે, એ તમામે તમામ સંગઠનોએ આજે ભારત બંધના ઉપરાંત ગુજરાત બંધનું આજે સમર્થન કર્યું છે. અને અમે લોકો સૌ આજે SC ST એક્ટના વિરુદ્ધમાં જે ચુકાદો મળ્યો છે, વર્ગીકરણની વાત કરવામાં આવી છે, સાથે સાથે ક્રિમી લેયરની વાત કરવામાં આવી છે, તેના અમે લોકો ઘોર નિંદા કરીએ છીએ. અને એટલા જ માટે આ જે મોદી સરકાર છે, એનડીએની સરકાર છે, તેને અધ્યાદેશ જારી કરીને આ ચુકાદાની વિરુદ્ધમાં અધ્યાદેશ જારી કરવું પડશે અને અમેન્ડમેન્ટ કરવું પડશે પાર્લામેન્ટમાં. અને જે ભલામણો કરવામાં આવી છે SC ST એક્ટમાં વર્ગીકરણ અને ક્રિમિનલની, તેને કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. આ RSS નો એજન્ડો હતો અને જેને સુપ્રીમ કોર્ટના માધ્યમથી બેકડોરથી એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. એટલા માટે અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ. RSS વાળાઓ મનુવાદી માનસિકતા વાળા ક્યારેય નથી ઈચ્છતા કે દલિત એકતા થાય અને SC ST ઓબીસી અને માઇનોરિટી સમાજ એક રહે. એટલા માટે આ એક જાતના ભાગલાવાદી વાળો ચુકાદો છે. વર્ગીકરણ કોઈ સંજોગોમાં ના થઈ શકે. જે SC ST સમુદાય છે એ હોમોજીનિયસ છે, એને છૂટો પાડી શકાય નહીં. એટલા માટે આજે અમે ગાંધીનગરમાં ઉપસ્થિત થયા છીએ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, જેમણે સંવિધાન બનાવ્યું છે અને સંવિધાન આપ્યું છે, એ સંવિધાનની રક્ષા કરવા માટે આજે અમે અહીંયા એકત્રિત થયા છીએ. જય ભીમ, જય ભારત. આજે સમગ્ર દેશની અંદર ક્રિમિનલ અને અનામતનું વર્ગીકરણ અંગે જે એના હિસાબે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ કાસ્ટ અને અધર બેકવર્ડ ક્લાસની અંદર એ ભાગલા પડે અને ક્રિમિનલના હિસાબે આ સમુદાયને આવનારા સમયની અંદર નુકસાન જાય અને ભવિષ્યની અંદર અનામતની અંદર નુકસાન જાય એના સમર્થનમાં આજે સમગ્ર દેશ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ગુજરાતના પાટનગર, ગાંધીનગરમાં શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ કાસ્ટ અને અધર બેકવર્ડ ક્લાસના આજે એના વિરોધમાં સમર્થનમાં જે ભેગા થયા છે. જય ભીમ, જય ભારત. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે 1 ઓગસ્ટે જે વર્ગીકરણ અને ક્રિમિનલને લઈને જે જજમેન્ટ આવ્યું છે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ દેશની સંસદમાં, આ દેશની વિધાનસભાઓમાં બેસનારા શ્રીમંત સામંત અને મહંતોના લોકોને અમે જણાવવા માંગીએ છીએ કે આ દેશના મૂળ નિવાસી બહુજનો, SC ST ઓબીસી અને માઇનોરિટી ધાર્મિક લઘુમતીના તમામ વર્ગના લોકો, જેને ભારતના બંધારણે તમામ પ્રકારની સંરક્ષણ, સુરક્ષા, સલામતી બધું આપેલ છે, એટલે એ કમનસીબી છે જે જજમેન્ટ આવવું એ. એટલે અમે બાબા સાહેબના અહીંયા આજે પુષ્પાંજલિ કરીને આ લોકોને સદબુદ્ધિ મળે અને આવનારા દિવસોમાં સંવિધાનની પૂર્ણ અમલવારી અને વસૂલાત થાય અને બાંગ્લાદેશ જેવી હાલત આ દેશની ના થાય એના માટે આ લોકોને સદબુદ્ધિ સુજાડે એ મંગલ કામના કરીએ છીએ. અને ક્રિમિલિયર અને વર્ગીકરણના નામે તમે જે જાતિઓને તોડવાનું કે વર્ગના સમુદાયના જે તોડવાનું કામ કરી રહ્યા છો, મહેરબાની કરીને સંવિધાનને બદલવાની અને તોડવાની તમારી જે વર્ષો જૂની જે પદ્ધતિ છે એને બંધ કરો. નહીં તો બહુજન સમાજ, મૂળ નિવાસી સમુદાય જો જાગી ગયો તો આવનારા દિવસોમાં સંવિધાનની પૂર્ણ અમલવારી અને કડક વસૂલાત જ આ નાગરિક સમાજ, આ લોક સમુદાય કરશે, એ જ અભ્યર્થના છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.